બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જલારામ બાપા કી જય, બળિયા દેવ કી જય। અધ્યાય 28મો। કદ્રય લોભને લીધે પ્રેમ અને પ્રેત અને ફળની ચોરીથી વાંદરો થયો। કદ્રય બ્રાહ્મણ શ્રી નારાયણ બોલ્યા। ધર્મ રાજાની એ આજ્ઞા સાંભળ્યા પછી ચિત્રગુપ્તે ઘણા લાંબા સમય સુધી વિચાર કરીને યમરાજાના સુભેટોને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ પ્રથમ તો અતિશય લોભથી ઘેરાયેલો હતો અને પાછળથી તેને ચોરી પણ કરવા માંડી હતી, માટે પહેલાં તો આ પ્રેત થાય। શું? પહેલાં એને પ્રેત યોનિમાં નાખ્યો કદ્રય બ્રાહ્મણને થાય, અને પછી વાંદરો થાય, એ પછી આને નરકમાં ઘણા દુઃખો હું આપીશ। પહેલાં પ્રેત યોનિમાં જન્મ આપ્યો, પછી વાંદરાની યોનિમાં જન્મ આપ્યો, અને ત્યાર પછી પણ એને ખૂબ નરકની અંદર એમ કે હું એને દુઃખ આપીશ। કોણ કે છે? યમરાજ આપીશ। સુભેટો ધર્મરાજાને ઘેર આ જ કર્મ અતિશય ઉત્તમ છે, એ પ્રમાણે ચિત્રગુપ્તે આજ્ઞા કરી, એટલે મહાભયંકર યમદૂતોએ તરત જ એ બ્રાહ્મણને ખૂબ માર મારી પ્રેત બનાવ્યો। એમ પ્રથમ તો એ બ્રાહ્મણને ફળ રહિત નિર્જન જંગલમાં પ્રેતપણું પમાડ્યું, જેથી ઘણા કાળ સુધી તે ભૂખ અને તરસથી અત્યંત વ્યાકુળ બની ગીચ જંગલમાં પ્રેતયોની પામીને તે ભટકવા લાગ્યો। શું કહે છે? પહેલા તો એને ભૂત પ્રેતની યોનિમાં નાખ્યો ગીચ જંગલમાં, અને ત્યાં ના એને કોઈએ ખવડાયું હોય તો એ પ્રેતને ખાવા મળે। ભલે એને પ્રેત યોની પ્રાપ્ત થઈ છે, પણ એને કોઈને ખવડાયું હોત તો એને પ્રેત યોનીમાં પણ ખાવા મળત, માટે એને પ્રેત યોનીમાં ગીચ જંગલની અંદર કંઈ પણ ખાવા મળ્યું નથી। ગીચ જંગલમાં પ્રેત યોની પામીને તે ભટકવા લાગ્યો, અને એ પ્રેત યોનીનું દુઃખ ભોગવવા પછી ફળની ચોરીથી પ્રાપ્ત થયેલી વાંદરાની જાતિમાં તે આવ્યો। મૃગ તીર્થની કથા। એ વાંદરાની યોનીમાં જન્મ્યો, હવે મૃગ તીર્થમાં ની કથા ચાલુ થાય છે। કાલંજર નામે એક દિવ્ય પર્વત છે, ત્યાં જાંબુના વૃક્ષોનું સુંદર વન આવેલું છે। અતિશય શીતળ પાણી તથા શીતળ છાયા ત્યાં રહ્યા કરે છે। ફળો તથા પુષ્પોથી ભરપૂર એ વન છે। આ કથા સાંભળીને આપણે સમજવા જેવી છે। તો આપણાથી એવું કંઈક કર્મ થતું હોય તો આપણને આ કથા યાદ આવે કે ના, હું આવું કરીશ તો આ કદ્રય બ્રાહ્મણની આપણે કથા સાંભળી હતી તે આપણને પ્રાપ્ત થશે, માટે આપણને જ્ઞાન આપવાવાળી કથા છે। અતિશય શીતળ પાણી તથા શીતળ છાયા ત્યાં રહ્યા કરે છે, અને ફળો તથા પુષ્પોથી ભરપૂર છે। એ પર્વતમાં દેવોના રાજાએ બનાવેલો એક ઉત્તમ કુંડ છે, તે સરોવર જેવો પવિત્ર છે અને સજ્જનોને સેવા યોગ્ય છે, કેમ કે સર્વ પાપોનો તે નાશ કરનારો એ સરોવર છે। દેવોને પણ દુર્લભ છે। કુંડ મૃગતીર્થ નામે પ્રખ્યાત છે, જેમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સદગતિ પામે છે। એ કુંડમાં એક રાજાએ કુંડ બનાવ્યો હતો, ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પણ
પ્રેતપણું પામે છોડી દે છે અને તૃપ્ત થાય છે. પેલા બા આવે છે, એમની ખુરશી મૂકી. એક કુંડમાં દેવતાઓ દૈત્યોના ભયથી મૃગોના રૂપ ધરી નિરંતર નિર્ભયપણે સ્નાન કર્યા કરતા હતા. તેથી એ કુંડને લોકો મૃગ તીર્થ કહ્યા છે. દેવતાઓ પણ અસુરોના ભયથી અમુક વાર મૃગોનું રૂપ લઈને તે કિનારે ફર્યા કરતા હતા. એટલે એ કુંડને લોકો મૃગ તીર્થ કહે છે. એ રાધા, એ મૃગ તીર્થમાં પેલો કદ્રય બ્રાહ્મણ પ્રથમ પામ્યો હતો. પણ મનુષ્ય શરીર તેને મળ્યું હતું. છતાં ફળની ચોરીનું પાપ કર્મથી તે જ ઠેકાણે તેને વાંદરાપણું પ્રાપ્ત થયું હતું. પાપી કદ્રય પવિત્ર મૃગ તીર્થમાં કેમ જન્મ્યો? આ પાપી બ્રાહ્મણ મૃગ તીર્થમાં કેમ જન્મ્યો? એનું કયું પાપ કે કયું પુણ્યના કારણે જન્મ્યો? આજે રાધા આવી છે. નારદે પૂછ્યું, એ દુષ્ટ બ્રાહ્મણે તો કરોડો પાપો કર્યા હતા, છતાં 3 લોકોને પવિત્ર કરનાર એ મૃગ તીર્થમાં તે કયા પુણ્યના કારણે વાંદરો જન્મી વસ્યો હતો? આ બધું આપણે યાદ રાખવા જેવું છે. આપણે મનુષ્ય છે, પાપ તમારથી થાય ને મારથી થાય, અજાણતાથી થાય અને જાણી જોઈને પણ કરીએ. હે તપોધન, હે નાથ, મારા મનમાં આ સંશય રહે છે, તેનો આપ નાશ કરો. આપ જેવા પુરુષો પોતાના શિષ્યની કઈ પણ છાનું રાખતા નથી. સૂત બોલ્યા, હે શંકાદિક બ્રાહ્મણો, તપના ભંડાર શ્રી નારદે એમ પૂછ્યું. ત્યારે તેમણે અતિશય પ્રસન્ન થઈ નારદ મુનિનો સત્કાર કરી કહેવા માંડ્યું. શ્રી નારાયણ બોલ્યા, ચિત્રકુંડલ નામે એક મોટો વૈશ્ય હતો. તેની પત્નીનું નામ તારકા હતું. તે પતિવ્રતા ધર્મ પામવા માંડવામાં તત્પર રહી હતી. તે બંને પવિત્ર પુરુષોત્તમ માસ સેવ્યો હતો. તે માસ પૂર્ણ થયો ત્યારે છેલ્લે દિવસે આવતા ચિત્રકુંડલે પત્ની સાથે શ્રદ્ધા તથા હસ્તી યુક્ત થઈ વ્રતનું ઉદ્યાપન કર્યું હતું. તે વખતે વેદ તથા વેદાંકમાં પાર પામેલા ગુણવાન બ્રાહ્મણોને પત્નીઓ સહિત તેને નોતર્યા હતા. હે નારદ, તે વેળા પેલો કદ્રય બ્રાહ્મણ પણ ધનના લોભથી વગર નોતરે ત્યાં ગયો હતો. ક્યાં ગયો હતો? જ્યાં પુરુષોત્તમ માસનું ઉદ્યાપન થયું હતું ત્યાં ઘણા બ્રાહ્મણોને એ વ્યક્તિ નોતર્યા હતા. તો એ ધનના લોભથી આ કદ્રય બ્રાહ્મણ પણ ત્યાં ગયો હતો કે હું પણ પુરુષોત્તમ માસનું જમી આવું અને જે ધન મળે તે લઈ આવું. ત્યાં ગયો હતો. ઉદ્યાપનની વિધિ પૂરી થઈ ત્યારે ચિત્રકુંડલે અતિ શ્રેષ્ઠ દાનો આપીને સર્વ બ્રાહ્મણોને પત્નીઓ સહિત સંતુષ્ટ કરતા હતા અને તેઓ સઘળા સંતોષ પામ્યા. ત્યારે પુષ્કળ દક્ષિણા પણ તેને આપી હતી. લોભથી પણ પુરુષોત્તમ માસના દર્શન તથા વખાણાનો પ્રભાવ. લોભથી પણ એટલે આ પુરુષોત્તમ માસનું એટલું મહાત્મય છે. સાંભળજો. એમ પુષ્કળ દક્ષિણાથી પ્રસન્ન થયેલા બીજા બ્રાહ્મણો પોતાના ઘરે ગયા. ત્યારે અતિ લોભથી પેલો કદ્રય બ્રાહ્મણ રડતો ચિત્રકુંડલ પાસે ઊભો રહ્યો. તેને વિનયથી નમ્ર થઈ ગળગળા અવાજે
આ પ્રમાણે કહેવા માંડ્યું. ખૂબ ધનના લોભથી તે પુરુષોત્તમ ભગવાનના વખાણ કરવા માંડ્યો. કદરાઈ બ્રાહ્મણ જે વાંદરાની યોનિમાં જન્મ્યો છે તે કે હે વૈશ્વ રાજા, હે ચિત્રકુંડલ, ભગવાનની ભક્તિથી તું પ્રકાશી રહ્યો છે. કોઈ બોલતા નહીં, એ ભલે મસ્તી કરે. તમે કોઈ બોલતા નહીં એની જોડે, એને ફર્યા કરવા દો. આજે એ રાધા બનેલી છે. કહેવા માંડ્યું કે હે વૈષ્ણવ રાજા, ચિત્રકુંડલ, ભગવાનની ભક્તિથી તું પ્રકાશી રહ્યો છે. તે પુરુષોત્તમ માસનું વ્રત વિધિપૂર્વક સારી રીતે કર્યું છે. પૃથ્વી પર તું આવા પ્રકારે કોઈ ઠેકાણે કર્યું નથી. તું આજે કૃતાર્થ થયો છે અને સર્વ રીતે તું ભાગ્યશાળી છે, કેમ કે તે પરમ ભક્તિથી પુરુષોત્તમ માસ ભગવાનનું સેવન કર્યું છે. તારા પિતાને ધન્ય છે અને તારી પત્ની ને દેવ માનનારી તારી માતાને પણ ધન્ય છે કે જેને તારા જેવો હરપ્રિય પુત્ર ઉત્પન્ન કર્યો છે. આ પુરુષોત્તમ માસ ધન્ય કરતાં પણ ઘણો વધારે ધન્ય છે કે જેના સેવનથી આ લોકનું તથા પરલોકનું ફળ માનસ મેળવે છે. હે વૈશ્વરાજ, તારી પૂજા જોઈ હું ચકિત થયો છું. હે તે આ માટે મોટું કામ કર્યું છે, એમાં સંશય નથી. હે પુષ્કળ દાન દેનારા, તે બીજા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ ધન આપ્યું છે, તો ભાગ્યશીલ હીન મને તું કેમ આપતો નથી? કેમ કે જેટલા બ્રાહ્મણોને નોતરા એ બધા પત્ની સહિત એમ કે છે પુરુષોત્તમ માસની અંદર બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેને રાધા પુરુષોત્તમ તરીકે જમાડો તો 100 ગણું ફળ મળે છે. એટલે અધિક માસમાં જોડું જમાડવું જોઈએ. એમ કરીને રાજાએ ઘણા જોડા જ બોલાવ્યા હતા. પણ આ વૈષ્ણવ ધનના લોભથી ત્યાં જઈને એના વખાણ કરવા માંડ્યો અને કે તે ઘણા બ્રાહ્મણોને દાન આપ્યું. તે બહુ સારું કર્યું. તારા માતા પિતાને ધન્ય છે કે તારા જેવો પુત્ર જન્મ્યો છે. આ પુરુષોત્તમ માસ તો એટલો મહાન છે, એટલો સારો છે કે આનું ફળ તો તને હજુ ગત જન્મમાં ઘણું સારું મળશે. એને હવે વખાણ કેમ કર્યા? એ બ્રહ્મને, કદરાઈ બ્રહ્મને વખાણ કર્યા. કેમ કર્યા? ધનના લોભથી. એમ કે હું હવે વખાણ કરીશ તો મને ધન મળશે. તો તે બધા બ્રાહ્મણોને ધન આપ્યું, તો મને કેમ તું આપતો નથી? એમ તેને વિનંતી કરી. એટલે ચિત્રકુંડલે તેને પણ ધન આપ્યું. તે લઈને એ કદરાઈ બ્રાહ્મણે આનંદથી જમીનમાં એ દાટ્યું. એમ એ કદરાઈ ત્યાં પુરુષોત્તમ માસની મહાપૂજાના દર્શન કર્યા હતા અને ધનના લોભથી પુરુષોત્તમ માસની સારી રીતે સ્તુતિ કરી હતી. તેથી એ પૂજા દર્શનના મહામયથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તે મૃગ તીર્થમાં વાંદરાનો જન્મ પામ્યો હતો. એ મૃગ તીર્થ એક પવિત્ર સ્થાન હતું. તો ભગવાનને પૂછ્યું, કોને પૂછ્યું? ચિત્રગુપ્તે કે આટલો પાપી છે તો એને વાંદરાનો જન્મ આટલા સારા તીર્થમાં કેમ થયો? તો એને ધનના લોભથી પુરુષોત્તમ માસના વખાણ કર્યા હતા. જ્યાં આપણે છેલ્લા દિવસે જે રીતના યજ્ઞ કરીશું એવા ત્યાં યજ્ઞ કરાયો ત્યારે એ યજ્ઞના દર્શન કર્યા હતા. તો ખાલી એ દર્શન અને લોભના લીધે એ પુરુષોત્તમ માસનું એને મહાત્મય જરા રાજાને કહ્યું અને વખાણ કર્યા, તેના લીધે એને વાંદરાનો જન્મ મળ્યો અને આટલા સારા તીર્થમાં એને આ વાંદરા યોનિમાં એ કુંડમાં ત્યાં જન્મ્યો. ત્યાં પુરુષોત્તમની મહાપૂજા દર્શન કર્યા હતા અને ધનના લોભથી શ્રી પુરુષોત્તમની સારી રીતે સ્તુતિ કરી હતી. તેથી એ પૂજા દર્શનના મહાત્મ્યથી તથા ધનના લોભથી પણ પુરુષોત્તમ માસની ઉત્તમ સ્તુતિ કરવાથી તે મૃગમાં વાંદરાનો જન્મ
પામ્યો હતો. સૂત બોલ્યા, એમ પુરુષોત્તમની પૂજાના દર્શનથી તથા ધનના લોભથી પણ કરેલી સ્તુતિથી તે દુષ્ટ વાંદરાને પણ ઉત્તમ તીર્થનું સેવન જો પ્રાપ્ત થયું હતું, તો હે બ્રાહ્મણો, જે માણસ પોતાની પત્ની સહિત શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ દેવનું આદર સહિત દર્શન તથા સ્તવન કરે છે, તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. એમાં શું કહેવાનું? માટે નારદે પૂછ્યું, હે શ્રી નારાયણ, અતિ શીતળ જળવાળા ઉત્તમ વૃક્ષોથી સુશોભિત અને ઘાટી છાયાવાળા તે મનમોહક મૃગ તીર્થના વનમાં એ વાનરની તે સ્થિતિ થઈ, તેનું કારણ પણ આપ અમને કહો. મૃગ તીર્થના વનમાં વાંદરાની સ્થિતિનું કારણ. શ્રી નારાયણ બોલ્યા, હે નિર્દોષ નારદ, તમે તે સાંભળવા ઈચ્છો છો તો તે પણ હું તમને કહું છું, સાંભળો. તેમાં પણ કઈ કારણ છે જેને સાંભળવાથી પાપોનો નાશ થાય છે. હવે જે સાંભળશો તે સાંભળવાથી આપણા જેટલા પાપ હોય છે એટલા પાપનો નાશ થાય છે. જે સમયે સર્વ ઈચ્છિત ફળ આપનારા દશરથ શ્રી રામચંદ્રએ મહાસાગર ઉપર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો હતો, તે વેળા એકલા વિભીષણ સિવાય કોઈ પણ રાક્ષસને તેમણે બાકી રાખ્યા ન હતા. સર્વ રાક્ષસોનો સંહાર કર્યો હતો. પછી અગ્નિમાં શુદ્ધ થયેલા સીતાજીનો તેમને સ્વીકાર કર્યો. એ સમયે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર આદિ દેવોએ રાવણના વધથી પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રને કહ્યું હતું કે, હે રામ, તમે હવે વરદાન માગો. દેવોએ એમ કહ્યું ત્યારે ભક્તોને નિર્ભય કરનારા શ્રી રામચંદ્રએ કહ્યું હતું કે, હે દેવો, તમે મારું વચન સાંભળો. હમણાં જો તમારે વરદાન દેવું છે તો આ યુદ્ધમાં જે સુરા વાંદરાઓ ને જે વાંદરાઓએ રામને મદદ કરી હતી યુદ્ધ લડવામાં, સાગરમાં પાર બાંધવામાં, સૌએ મારી નાખ્યા છે, તેઓ બધાને તમે મારી આજ્ઞાથી અમૃતની વૃષ્ટિ કરી જલ્દી જીવતા કરો, પછી બહુ સારું, એમ કહી બ્રહ્મા, શંકર તથા ઇન્દ્રદેવોએ અમૃતની વૃદ્ધિ કરી વાંદરાઓને જીવતા કર્યા હતા. જેટલા વાંદરાઓ એ યુદ્ધની અંદર મરી ગયા હતા તે બધા જીવતા થયા હતા. ત્યારે લાંબા કાળ સુધી ઊંઘીને જાને ઉઠ્યા હોય તેમ સઘળા વાંદરાઓ વિજયથી શોભાયમાન થઈ શ્રી રામચંદ્ર પાસે હાજર થયા હતા. તે વખતે પત્ની સાથે પુષ્પક વિમાન પર બેસી પ્રસન્ન મુખ કમળવાળા શ્રી રામચંદ્ર ચારે બાજુ ઊભા રહેલા વાંદરાઓને આ પ્રમાણે કહ્યું હતું. જ્યારે પુષ્પક વિમાનમાં ચડીને રામચંદ્ર ને સીતા માતા અને લક્ષ્મણ જાય છે ત્યારે ભગવાને કહ્યું હતું કે શ્રી રામ બોલ્યા, હે સુગ્રીવ, હે હનુમાન, હે અંગદ, હે જાંબવન, તમે વાંદરાઓની સાથે સઘળા મિત્ર કાર્ય કર્યું છે. હવે તમે બધા વાંદરાઓને અહીંથી જવાની આજ્ઞા કરો. તેઓ બધા તમારી આજ્ઞા મેળવી જેને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય. હું તેઓને વરદાન આપું છું કે આ મારા વાંદરા લાંબુ જીવન જીવશે અને તેઓ જે વનમાં રહેશે ત્યાંના વૃક્ષો પુષ્પ તથા ફળથી, ત્યાંનું વન વૃક્ષો તથા ફૂલો ફળથી ભરપૂર ભરેલું રહેશે. ત્યાંની નદીઓ મધુર જળથી બનશે અને સરોવર પણ સુંદર જળવાળા રહેશે.
વળી આ વાંદરાઓનું કોઈ અપમાન પણ કરી શકશે નહીં. માટે તેઓ બધા મારી આજ્ઞાથી હવે જાઓ. શ્રી રામે વરદાન આપ્યું હતું વાંદરાઓને કે આ વાંદરાઓ જ્યાં જ્યાં રહેશે ને ત્યાં ત્યાં પુષ્કળ ફળ હશે, ફૂલ હશે, પાણીના સરોવર હશે. એ કોઈ દિવસ ભૂખ્યા રહેશે નહીં. એ પછી શ્રી રામચંદ્રજીના પ્રભાવથી જ્યાં જ્યાં વાંદરાની જાતિઓ રહે છે ત્યાં ત્યાં નદીઓ મધુર જળવાળી હોય છે, સરોવરો સુંદર જળવાળા બને છે અને મોટા વૃક્ષો સુંદર ફળવાળા તથા પુષ્પો અને પાંદડાઓથી ભરચક રહે છે. પરંતુ પૂર્વજન્મના પુણ્ય પાપથી થતા સુખ અને દુઃખ તો જ્યાં જ્યાં પ્રાણી રહે છે ત્યાં ત્યાં તેને પ્રાપ્ત થાય છે. એ પછી મનુષ્ય હોય કે વાંદરો હોય કે ભેંસ હોય કે બળદ હોય કે સાપ હોય કે કૂતરા હોય, જેમ કાલે કથામાં સાંભળ્યું, કોઈ અન્નદાન કે કશું કર્યું નહોતું તો પોતાના જ છોકરાના મારથી એના બાપે કૂતરાની યોનિમાં માર ખાધો. માટે જે પાપ ને પુણ્ય છે તો ભોગવવા જ પડે છે અને થતા સુખ દુઃખ તો જ્યાં જ્યાં પ્રાણી રહે છે ત્યાં ત્યાં તેને પ્રાપ્ત થાય જ છે. કેમ કે વેદની આજ્ઞા છે કે શુભાશુભ કર્મ ભોગવ્યા સિવાય નાશ પામતું નથી. વાંદરાના જીવનમાં પણ દુઃખમય જીવન. વાંદરાને પણ હવે દુઃખ ભોગવવાનું આવ્યું. બહુ સાંભળવા જેવી છે આ કથા. જેને સાંભળી હશે કદાચ એ લોકોને તો યાદ હશે. દર અધિકે આ વાર્તા આપણે સાંભળીએ છીએ. શ્રી નારાયણ બોલ્યા પછી તે વાંદરો ત્યાં પર્વત જેવો વધી ગયો અને ઘણી જ ભૂખ તથા તરસથી યુક્ત રહી લુબ્ધપણે વનમાં ફરતો હતો. કારણ કે તેના મોઢામાં જન્મથી જ પિત્તને લીધે ઉપજેલી પીડા થતી હતી, જેનાથી રાત દિવસ તેના મોઢામાંના ચાંદાઓમાંથી લોહી જર્યા કરતું હતું. એને એ ફળવાળા જંગલમાં એને જન્મ તો મળ્યો વાંદરાનો, પણ એ ખાઈ નહોતો શકતો. કયા કારણે? કેમ કે એના મોઢામાં છાલા પડેલા હતા. એનું શરીર પણ મહાબળવાન બની ગયું હતું અને એના મોઢામાંથી લોહી ઝર્યા કરતું હતું. એ ફળ ફૂલ જોઈતો શકતો હતો પણ ખાઈ શકતો ન હતો. કારણ કાલે જ વાર્તા સાંભળી. બોલો જેને યાદ હોય બોલો તો જોરથી. જર્યા કરતું હતું પછી કહું. અને તેની અત્યંત વેદનાથી ઘેરાઈને તે કંઈ ખાઈ શકતો ન હતો. છતાં વાનર જાતિની ચપળતાને લીધે વૃક્ષો ઉપરથી સારા સારા ફળો તે તોડીને મોઢા પાસે લઈ જતો, ઘણીવાર ફેંકી દેતો હતો અને પીડાને લીધે કોઈ ઠેકાને સ્થિર રહી શકતો ન હતો. એટલે એક ઝાડ પરથી બીજા ઝાડ પર તે કૂદ્યા કરતો હતો અને મૃત્યુ સુખકારક માનતો હતો. એનાથી એટલા માટે નહોતું ખવાતું કે એના મોઢામાં ચાંદા અને લોહી ઝર્યા કરતું હતું. એનું મોઢું આખું છોલાઈ ગયેલું હતું. એ ભળતો તોડતો મોઢા લગીને લઈ જતો પણ એનાથી ખવાતું. આપણને મોઢામાં છાલા પડે ખવાય નથી ખવાતા. કેમ એને એ ભગવાને વાંદરાનો જન્મ આપ્યો પણ એને ના ખવાય એવા છાલા કેમ આપ્યા? કેમ કે કદરાઈ બ્રાહ્મણ હતો ને ત્યારે વાડીના ફળ ચોરી ચોરીને ખાધા, વાડીના ફળ ચોરી ચોરીને વેચ્યા, પણ એને કોઈને ખવડાયું નથી. ભલે એને ચોરી કરીને ખાધું પણ કોઈને ધીરવ્યા હોત ને, ખવડાયું હોત ને તો પણ ભગવાન એને ખાવા માટે આપત. અને એ મૃત્યુને જ માગતો હતો ખવાય ના એટલે કે મને હવે મૃત્યુ જ સુખકારક છે. હે ભગવાન મને મૃત્યુ આપો. નથી ભૂખથી મારાથી ભૂખ સહન થતી કે નથી મારાથી તરસ. આખું સરોવર છે અને એ સરોવર તો કેટલું સારું છે કે માણસ એકવાર એ જળ પીવે ને એટલે અમૃતમય બની જાય, પણ એ પાણી પણ એનાથી મોઢામાં મુકાતું ન હતું.
મૃત્યુને શુભકારક માનતો હતો. એક વખત ઝાડ ઉપરથી તે જમીન પર પરછાઈ પડ્યો, તેથી અત્યંત દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો. તેના બધા દાંત પડી ગયા. ઝાડ ઉપરથી પડવાથી એના બધા દાંત પણ પડી ગયા. કે દુઃખના લીધે આ ઝાડથી પેલું ઝાડ, આ ઝાડથી પેલું ઝાડ, ના ખવાય, ના પીવાય કે ના રહેવાય, પડી ગયા. અને વર્ણના રોગથી તે પીડાતો હતો. એમ પૂર્વજન્મના કરેલા પાપથી તે દુઃખ પામ્યા કરતો હતો. હળહળતા પાપ કર્મનો શ્રી પુરુષોત્તમ માસથી અંત. હવે પુરુષોત્તમ માસથી અને અંત ઘડી આવી વાંદરાની. હળહળતા પાપ કર્મનો પણ પુરુષોત્તમ માસથી હવે એનો અંત આવવાનો છે. ખોરાક તો તેનાથી કાયમ માટે લેવાતો જ ન હતો અને એ રીતે તે ભૂખ્યા જ રહેવું પડ્યું હતું. તે અરસામાં દેવયોગે શ્રી પુરુષોત્તમ માસ એમ જ પુરુષોત્તમ માસ આવ્યો. એ મહિનામાં પણ ટાળ અને પવન વગેરેથી પીડાઈને એમને એમ જ ભૂખ્યો ને તરસ્યો તે રહ્યા કરતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એનાથી કંઈ ખવાય પીવાય નહીં, એટલે ભૂખ્યો ને તરસ્યો જ રહ્યા કરતો હતો. એક વખત તે મહિનાના અંધારિયામાં ગીચ વનમાં અંદર તે ઘૂમતો હતો. તે વેળા તરસ લાગવાથી પેલા મૃગ તીર્થ કુંડ પાસે તે ગયો, પરંતુ ત્યાંનું પાણી તે પી શક્યો નહીં અને ભૂખથી તો તે ઘેરાયેલો જ રહેતો હતો. તેથી ચપળતાને લીધે ત્યાં ઊંચા ઝાડ પર ચડ્યો. તે વેળા એક ઝાડ પરથી બીજા ઝાડ પર જતા નીચે રહેલા પેલા કુંડમાં તે પડી ગયો. ઘણા લાંબા વખતથી તેનાથી કઈ ખોરાક તો લઈ શકતો જ ન હતો. તેથી તેની ઇન્દ્રિયો ઢીલી ને નબળી પડી ગઈ હતી. તેનું બળ ઘણું જ ઓછું થઈ ગયું હતું અને પ્રાણ પણ ઢીલા પડી ગયા હતા. માંડ કુંડના કાંઠા સુધી તે પહોંચી શક્યો. પુરુષોત્તમ માસની અંધારી દસમથી માંડી 4 દિવસ એ વાંદરો ત્યાં ને ત્યાં જ તર્યા કર્યો. અંધારી રાતથી લઈને એ 4 દિવસ સુધી એ ત્યાં કુંડ પાસે તર્યા કર્યો. છેવટે 5મો અમાસનો દિવસ આવ્યો અને સૂર્ય રહિત થઈ પડ્યો અને તેનું આખું શરીર એ તીર્થના જળથી ભીંજાઈ ગયું. તરત જ તેના સર્વ પાપો ધોવાઈ ગયા, કેમ કે પુરુષોત્તમ માસ ચાલતો હતો. ધોવાઈ ગયા. તેને વાંદરાનું શરીર ત્યાં ત્યજી દીધું અને દિવ્ય શણગારોથી સુશોભિત દિવ્ય શરીર પ્રાપ્ત કર્યું. એ શરીર કાળા કમળની પાંખડી જેવું, કાળું કરોડો કામદેવના જેવું સુંદર ચળકતા રત્નોથી જડેલા મુકુટને ધારણ કરતું, અતિ સુંદર મકર સંક્રાંતિ કુંડળો વાળું, પ્રકાશતા પીળા પીતાંબરોને પહેરી રહેલું, પવિત્ર ઝળકતા રત્ન જડિત કંદોરો વાળું, ચળકતા બાજુબંધોને ધારણ કરતું અને વીંટીઓ તથા હારથી શોભતું હતું. તેથી ઉત્તમ મુખ, કાળા વાકડિયા અને અતિ સુંવાળા વાળથી ઢંકાયેલું હતું. અને તે જ વખતે તરત જ વિમાન ત્યાં આવી પહોંચ્યું. તેમાં વિષ્ણુના દૂતો બેઠા હતા અને ભેરી મૃગદ, ઢોલ, વાંસળી તથા વાણીના મોટા શબ્દો તેમાં થઈ રહ્યા હતા. તેથી આગળ દેવાંગનાઓ નૃત્ય કરતી હતી. દેવાંગનાઓ નૃત્ય કરતી હતી અને ગંધર્વો તથા કિન્નરો ગાન કરી રહ્યા હતા. એ વિમાનને જોઈ પેલો મહાભાગ્યશાળી વાંદરો તો અત્યંત વિસ્મય પામ્યો
પોતે એવા દિવ્ય દેહને ધારણ કરનાર બન્યો હતો. તેથી એ વિમાનમાં તો વિચારમાં તો પડ્યો હતો જ કે મને મહાપાપીને આવું દિવ્ય શરીર ક્યાંથી પ્રાપ્ત થયું, અને વળી આ વિમાનનું સુખ તો અતિશય મહાપુણ્યશાળીને જ પ્રાપ્ત થવું ઘટે છે, એમ તે વિચાર કરતો હતો. તેવામાં તો કોઈ એક અપ્સરાએ આવી તેના પર ચંદન જેવું પ્રકાશતું છત્ર ધરી દીધું. બીજાએ અપ્સરાઓએ હર્ષથી ચામર ઢોળવા માંડ્યું. એક અપ્સરા હાથમાં પાન બીડું લઈ હાજર થઈ. કેટલીક અપ્સરાઓ તેની આગળ નૃત્ય કરવા લાગી. કોઈ એક અપ્સરા ગંગાજળથી ભરેલું સોનાની જારી હાથમાં લઈ તેની આગળ ઊભી રહી, અને કેટલીક અપ્સરાઓ તેની આગળ ગીત ગાવા તથા વાદિત્ર વગાડવા તત્પર બની. પોતાનો એવો વૈભવ જોઈ એ વાનર તો જાણે ચિતર્યો હોય તેવા સ્તંભ બની ગયો, અને વિચારમાં પડ્યો કે મને દુષ્ટ બુદ્ધિવાળાને તથા પુણ્યહિતને કયા પુણ્યથી આ બધું પ્રાપ્ત થયું? મારું એવું કયું કોઈ પુણ્ય નથી કે જેવી હું શ્રી હરિનું પદ પામું. વાંદરા અને ખાલી આ છેલ્લા 5 દિવસ વાંદરાએ અજાણતાથી અપવાસ કર્યા. એ આ ઝાડ પરથી પેલા ઝાડ પર કૂદવા ગયો એટલે પાણીમાં 5 દિવસ નયો, અને આખો મહિનો તો એનો ઉપવાસમાં જ ગયો. એટલે ભગવાનનું દિવ્ય વિમાન આવ્યું, એનું શરીર પણ અતિ તેજસ્વી બની ગયું. એને હીરા માણેક મોતીથી શણગાર કરાવી દીધો, પવિત્ર એવા ચીર પહેરાવી દીધા, અને બધી અપ્સરાઓ એની આગળ ઊભી રહેવા માંડી અને કહેવા માંડી, મારું એવું કયું કોઈ પુણ્ય નથી કે જેથી હું શ્રી હરિપદને પામું. શ્રી નારાયણ બોલ્યા. મોટા સુખના ભંડારે દિવ્ય વિમાનને જોઈ એ પ્રમાણે તે વિચાર કરતો હતો, અને તેનું મન આશ્ચર્ય પામ્યું હતું. તે વખતે તેના હૃદયના ઊંડા વિચારો જાણી લઈ 2 વિષ્ણુદૂતો તેની આગળ હાથ જોડી વિનય સહિત ઊભા રહ્યા, અને વાંદરાનું શરીર છોડીને આગળ ઊભા રહેલા તેના ચરણમાં નમસ્કાર કરી તેઓ આવું સુંદર વચન બોલ્યા. ઇતિ શ્રી બૃહસ્પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મય શ્રી નારાયણ અને નારદના સંવાદમાં કપિ જન્મે વિમાન નામનો અધ્યાય 28મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ આજે એક જ. અમે તો ભાગ્યશાળી છો જ કે આજે આ 4થું વર્ષ છે આ ચોપડો વાંચવા, 4થું વર્ષ. અને એવું કે છે કે જે આ કથા સાંભળે છે અને આ કથાનો પ્રભાવ આટલી તો મારે એકલીને જ જોઈશે. આ બધી ચોકલેટ મારે એકલીને જ જોઈશે, હું એકલી જ લઈશ. તો એવું કે છે કે તમે બીજાને આ કથાનું કોને, અને આવે ના આવે એમની મરજી, પણ આગળ અધ્યાયમાં ગયું કે ભલે કોઈ ના આવે કે ના સાંભળે, પણ એને સીધા રસ્તે જે દોરે છે ને એને ઘણું પુણ્ય મળે છે. પુરુષોત્તમ માસ એવો માસ છે કે જે તમે બીજાને આની ભક્તિ દર્શાવો ને તો એનું પુણ્ય તમને ઘણું મળે છે. માટે પુરુષોત્તમ માસની ભક્તિ બધાને કહેતું રહેવાનું. કે ઘણાને ના ખબર હોય તો ના આવે. કામ તો આખી જિંદગી જ રહેવાનું છે બેન. ગડપણમાં દુઃખના સમયે કામ નહીં આવે, ભગવાન આવશે. ભગવાનનું નામ લીધું હશે ને તો ભગવાન આવીને આરામથી તમારા પ્રાણ લઈને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ જશે. આજની વાર્તા ખાલી પુરુષોત્તમ બોલવાથી મનુષ્યને વૈકુંઠ ધામ પ્રાપ્ત થયું. પુષ્પક વિમાન કોનું હતું એ હું લાઈ નહીં કાલે કહીશ.
આજે વાર્તા પુષ્પક વિમાન કોણ આપણે હા પુરુષોત્તમ ખાલી નામ લેવાથી જ પહેલાના જમાનામાં તમને લોકોને યાદ હોય, જેને ખબર છે એને તો ખબર જ છે. બંધ કરી કે પહેલાના લોકો છે ને ગણેશ, વિષ્ણુ, હરિઓમ, કૃષ્ણ, લાલો, જગદીશ, આ તો હે આ કેવું નામ મારે? આ તો સિરિયલ ના નામ પડે. અપ્સરા, ખ્યાતિ, હે સિરિયલ ખ્યાતિ, પછી હું અનુપમા, અનુપમા, પછી પેલું હું સિરિયલમાં છોકરાઓના હું નામ હોય ને એ બધા નામ પાડે. પણ હા હવે વાર્તા સાંભળો કે એક ગામ હતું. એ ગામમાં એક ડોસો રહેતો હતો. એ ડોસાનો એક દીકરો, એની પત્ની નહીં, બાપ ને દીકરો બે રહે અને બંને જણ સુખરૂપ રહે. ડોહા બાપા કે મારે એક જ છોકરો છે, રોજનું કામ કરે, ખાય પીવે ને રહે. એમને એમના છોકરાનું નામ પુરુષોત્તમ પાડેલું. હવે આખો દિવસ તો ખેતર પાદર હોય એટલે બહુ બોલે નહીં, પણ ભગવાનનું નામ એ કોઈ દાળ ના લે. નહીં કોઈ દાળ ભગવાનને અગરબત્તી કરવાની કે નહીં કોઈ દાળ બે હાથ જોડીને માથે નમાવાનું. શું એ તો સવાર ઉઠે, નાહી ધોવે, દૂધ રોટલો ખાય, છાસ રોટલો ખાય, ખેતર જાય. સાંજે આવે ખેતરથી આમ તેમ ઓટલે બેસીને ગપાટા મારે અને રાત પડે આવીને ઘરે ખાઈને હોઈ જાય. ભગવાનનું નામ લેવાનું નહીં. હવે એ લોકોની રોજિંદી જિંદગી આવી ચાલ્યા કરી. ડોહા બાપા માંદા પડ્યા, ખાટલામાં પડ્યા. હવે બાપ ખેતર જતો હતો એટલે છોકરો બહુ ધ્યાન આપતો નહોતો, પણ બાપ ખાટલામાં પડે એટલે હું છોકરાએ તો ખેતર જવું પડે. એટલે બાપને તો બધું ત્યાં આગળ છોકરો મૂકી દે. નહીં ચાલે છે. હા તો એ તો રોજ પછી બાપાનું બધું થાય, ચા પાણી ખાવાનું ખાટલા પાસે મૂકી દે ટેબલ પર અને પછી ખેતર જતો રહે. હવે ખેતર આખો દિવસ કામ કરે કે પહેલાં બાપ ને દીકરા કરતા હતા, હવે એકલા છોકરાને માથે આવી ગયું. એટલે પેલો કઈ ડોહો બાપો એકલો ઘરમાં પડી ગયો. એટલે પુરુષોત્તમ, ઓ પુરુષોત્તમ, ઓ પુરુષોત્તમ, છોકરો આવે તે લગે બુઓ પાડે. હાજે આવે એટલે કે ઓ પુરુષોત્તમ, એટલે કે હા બાપા બોલો. કઈ નાહી ગયેલો કે તું? આ મારે જરૂર બાકા મારે ખેતર પાદર તો જવું પડે ને કે પપ્પા, ખેતર નહીં જોવાનું મારે કે. આ રીતના રોજ છોકરો સેવા કરે બાપની આ રીતે બધું. પછી બાપાની તો અંતિમ સમય આવ્યો અને છોકરો ખેતરમાં, છોકરો ખેતરમાં. ડોહા બાપા તો પુરુષોત્તમ, ઓ પુરુષોત્તમ, ગભરામણ થાય છે. હે પુરુષોત્તમ, હે પુરુષોત્તમ. બાપા તો રટન કરવા માંડ્યા. પુરુષોત્તમ, પુરુષોત્તમ એટલે પુરુષોત્તમ ભગવાન તો ભાઈ વૈકુંઠ ધામમાં ઊભા થયા. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે દેવ તમે કઈ જાઓ છો? કારણ કે મારો ભક્ત મને બોલાવે છે, એનો અંત સમય આવી ગયો છે. મારો ભક્ત કે અમને ખબર છે એનો અંત સમય આવી ગયો છે. એમના દૂતો જાય જ છે. કે ના, એમના દૂતો નહીં, હું જઈશ. કે અરે પ્રભુ પ્રભુ તમે જાણતા નથી ચિત્રગુપ્ત બોલવામાં કેવું નારાયણ નારાયણ. એને કોઈ પુણ્ય કર્યું નથી, કોઈ દિવસ તમને માથું નમાયું નથી, કે કોઈ દિવસ મુક્તિ તમારું નામ લીધું નથી. માટે એને તો એમના દૂતો જ લેવા જવાના છે. પ્રભુ કે ના, એ 1 મહિનાથી મારું નામ લે છે. કે કાં લે છે? એ તો એના છોકરાનું લે છે, એના છોકરાને બોલાવે છે પુરુષોત્તમ પુરુષોત્તમ. અને અત્યારે અંત સમયે એના છોકરાનો ભેટો એને નહીં થાય. કોણ કે છે? ચિત્રગુપ્ત. યમરાજે ના પાડી છે.
ભગવાન કે ના, એ અત્યારે મારું જ નામ રટે છે. પુરુષોત્તમ તમારું નહીં, એના દીકરાનું રટે છે. ગમે તે પણ નામ તો મારું છે. એટલે પછી પ્રભુ તો ગયા એની પાસે, એના છોકરાનું રૂપ લઈને કે પુરુષોત્તમ, પુરુષોત્તમ દીકરા તું કાં ગયો તો? હા, હવે મારો અંતિમ સમય આવી ગયો છે, હું તારા ખોરામાં બેસીશ, આમ તેમ. પ્રભુએ તો એનું માથું એના ખોરામાં લીધું, ડોસાનું માથું એના ખોરામાં લીધું અને એના માથે હાથ ફેરવે છે. એટલામાં સંધ્યાકાળ થઈ એટલે એનો છોકરો ખેતરથી આવતો જોયો છે. એટલે એને જોયું કે આ શું, આ કયું દ્રશ્ય? હું તો આવી ગયો અને મારા બાપનું માથું લઈને કોણ બેઠું છે ખોરામાં? એ તો હાબડો બાબડો થઈ જાય છે. એમ કે તમે કોણ છો? ત્યારે પ્રભુએ એના છોકરાને દર્શન આપ્યા. કારણ કે ઓ પ્રભુ તમે કે, તમે ભગવાન કે, મારા બાપે તો કોઈ દિવસ તમારું નામ નથી લીધું, તો તમે અહીં આગળ પ્રગટ થયા. ત્યારે પ્રભુએ કહ્યું કે તારા પપ્પા 1 મહિનાથી મારું નામ લે છે. કે કેવી રીતે? કે પુરુષોત્તમ, પુરુષોત્તમ, પુરુષોત્તમ. કે એ તો મારું નામ છે અને મારું નામ. કે પણ નામ તો મારું છે ને, ખાલી તારું તો નામ પાડ્યું છે. અને જે મારું નામ ગમે તે હિસાબે કે ગમે તે વિચારે લે, પણ હું એની માટે તત્પર ઊભો રહું છું. એના દુઃખના સમયમાં હું એને દેખાતો તો નથી, પણ કંઈ પણ હિસાબે એનું એ દુઃખ દૂર કરી જાઉં છું. એટલો મારા નામનો પ્રભાવ છે. ત્યારે એના છોકરાને પણ ઘણો આશ્ચર્ય થયો કે મારા પપ્પાએ મારું નામ પુરુષોત્તમ પાડ્યું અને મારું નામ લેવાથી જો પ્રભુ લેવા આવતા હોય તો હવે હું આજથી આ સઘળું છોડીને પ્રભુના ચરણમાં જ બેસીશ. છોકરાએ હું બધું છોડી દીધું અને પછી હરિભક્તિમાં બાપની પહેલાં ઉત્તર ક્રિયા કરી. 10, 11, 12, 13 વર્ષ લગીને બધું કર્યું જે ઉત્તર ક્રિયા કરવાની હતી. કે દીકરાની ફરજ છે બાપની ક્રિયા કરવાની. એ બધું પતાવીને પછી એને પણ પ્રભુ ચરણમાં બેસી ગયો અને ભક્તિના માર્ગ પર દોરાઈ ગયો. કે જો ખાલી નામ લેવાથી ભગવાન જાતે લેવા આવતા હોય તો પછી હું કેમ ભક્તિના માર્ગે ના દોરો? એમ કરીને તો પ્રભુ ચરણમાં બેસી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે પેલા ડોસા બાપાને ફર્યા એવા અમે પણ જો આવા દીકરાઓનું નામ લઈએ તો અમને બધાને કરજો. બોલો રાધા પુરુષોત્તમ કૃષ્ણ કનૈયા. હવે તો રાખી ને ખાખી ને એવા નામ પડે. બોલો રાધા પુરુષોત્તમ દેવની જય. કૃષ્ણ કનૈયા જય શ્રી પુરુષોત્તમ.
છે લાઈકું અવાજ સુને જલારામ બાપા દશા માતા કી ખત્રી બાપા બળિયા દેવની ભવાની બહુચરા અંબે આદ્ય શક્તિ રાંદલ રાજેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત, અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત, અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત. अपने अपने माता पिता की जय, सदगुरु देव की जय, सनातन धर्म की जय, वृंदावन कृष्ण चंद्र की जय, सियावर रामचंद्र की जय. हजारों साल के मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, 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 हैप्पी बर्थडे टू
ગણપતિ